ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ પોતાની સ્ત્રી મિત્ર સાથે આણંદના વલ્લભ વિદ્યાનગર રોડ ઉપર આઈસ્ક્રીમ ખાઈ રહ્યા હતા, પરંતુ તેમનો આઈસ્ક્રીમ ઠંડો થવાને બદલે ગરમ થઈ ગયો, કારણ કે ત્યાં તેમની પત્ની પહોંચી ગઈ અને પછી થઈ બબાલ। હવે આ મામલો પહોંચ્યો છે આણંદ પોલીસ પાસે અને આ અંગે હવે આણંદ પોલીસમાં ફરિયાદ પણ નોંધાઈ છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। આમ તો વાત પતિ પત્ની ઓર વોની છે, પણ અંગત વાત હોવા છતાં આ જાહેર વાત એટલા માટે થાય છે કારણ કે ભરતસિંહ સોલંકી એ હવે એક જાહેર વ્યક્તિ છે। તેઓ કોંગ્રેસના દિગ્ગજ નેતા રહી ચૂક્યા છે, પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે, પૂર્વ કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે। ઘટના એવી છે કે ભરતસિંહ સોલંકી અને તેમના પત્ની રેશમા પટેલ વચ્ચે લાંબા સમયથી ખટરાગ ચાલી રહ્યો છે અને હવે ખટરાગ એટલી હદે પહોંચ્યો છે કે મામલો પોલીસ સુધી પણ પહોંચી જાય છે। ભરતસિંહ સોલંકી પોતાની પત્ની રેશમા પટેલ સાથે સમાધાન કરી અલગ થવા માટેના અનેક પ્રયત્ન કરી ચૂક્યા, પણ સૂત્રો એવું કહે છે કે વાત માત્ર અલગ થવા પૂરતી સીમિત રહી નથી, વાત હવે મિલકતમાં ભાગલા પાડવાની છે, એટલે સમાધાન શક્ય બનતું નથી। આ દરમિયાન ભરતસિંહ સોલંકી અને રેશમા પટેલ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો, ત્યાં એક ત્રીજી વ્યક્તિ દાખલ થાય છે જેમનું નામ છે રિદ્ધિ। રિદ્ધિ ભરતસિંહ સોલંકીના મિત્ર છે અને ઘટના એવી ઘટે છે કે ભરતસિંહ સોલંકી અને તેમના મિત્ર રિદ્ધિ આણંદના વલ્લભ વિદ્યાનગર પાસે આઈસ્ક્રીમ ખાવા માટે રોકાયા હતા અને આઈસ્ક્રીમ ખાઈ રહ્યા હતા, ત્યારે જ ત્યાં ભરતસિંહ સોલંકીના પત્ની રેશમા પટેલ આવી જાય છે અને પછી રેશમા પટેલ અને રિદ્ધિ વચ્ચે બબાલ શરૂ થાય છે। આ બબાલ શરૂ થાય છે ત્યારે ભરતસિંહ સોલંકી 100 નંબર ડાયલ કરે છે અને આણંદ કંટ્રોલ રૂમને જાણ કરે છે કે મારી સ્ત્રી મિત્ર રિદ્ધિનું અપહરણ કરવા માટે રેશમા પટેલ અને તેમની સાથે કેટલાક લોકો આવ્યા છે। આ ઘટનાની જાણકારી મળતા આણંદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચે છે, તપાસનો દોર શરૂ થાય છે, ત્યાંના સીસીટીવી કેમેરા પણ ચેક થાય છે, પણ અપહરણની વાતને સમર્થન મળે તેવી કોઈ ઘટના સામે ન આવી। છતાં આણંદ પોલીસે ભરતસિંહ સોલંકીને કહ્યું કે જો આ મામલે તમે ફરિયાદ કરવા તૈયાર હો તો અમે ગુનો નોંધવા તૈયાર છીએ। આખરે રિદ્ધિ આણંદ પોલીસ પાસે પહોંચે છે અને તેમણે પોલીસને ફરિયાદ આપી કે રેશમા પટેલ અને તેમની સાથે આવેલા લોકોએ મારી સાથે મારામારી કરી, ઝપાઝપી કરી અને મને જાનથી મારી નાખવાની ધમકી આપી છે, એટલે આણંદ પોલીસે રેશમા પટેલ અને તેમની સાથે આવેલા લોકો સામે ગુનો નોંધ્યો છે। મામલો ખૂબ જ અંગત છે, પણ હવે ભરત સોલંકીનું જીવન અંગત રહ્યું નથી, કારણ કે તેઓ જાહેર સેવક છે અને તેમનું જાહેર જીવન છે, એટલે બહુ જ સ્વાભાવિક છે કે તેમના જીવનમાં બનતી ઘટનાઓ, એટલે કે કોઈ પણ રાજનેતાના ઘરમાં કે તેમના જીવનમાં બનતી ઘટનાઓ હવે જાહેર વાત બની જાય છે, સમાચાર બની જાય છે। આ કમનસીબી છે આપણા જાહેર સેવકોની કે રાજનેતાઓની કે તેમની કોઈ વાત હવે વ્યક્તિગત અથવા ખાનગી રહેતી નથી। તો આ છે સ્ટોરી ભરતસિંહ સોલંકી અને તેમના પત્ની અને તેમના સ્ત્રી મિત્ર વચ્ચે થયેલા ઝઘડાની। તો આ પ્રકારની સ્ટોરી તમને નવજીવન ન્યૂઝ ઉપર જોવા મળશે, માટે આ સ્ટોરીને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો। આવું છું એક નવા વિષય સાથે। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ